આપણે મજા આવી. એ હપ્તા વાળા એવા છે. अभी मजा आएगा ना भिड़ो. હપ્તા લાવો મારા. કયા હપ્તા? બેંક માંથી લોન લીધી હતી એના હપ્તા. અત્યારમાં કઈ પૈસા નથી. આવતા મહિને આવજો તમે. તમે 2 મહિનાથી આમ જ લબડાવો તો હું આજે હપ્તા લઈને જ જઈશ. હપ્તા લઈને જ જાઓ. આજે હપ્તા લઈને જ જાઓ. તો જો મારી છોકરી પાસેથી તું પૈસા કઢાવીશ. તું મારી છોકરી પાસેથી પૈસા માંગે છો તો મારી છોકરી પાસેથી પૈસા માંગીશ. એમ તું મારા છોકરાને હપ્તા નહીં આપે? તું મારા છોકરાને હપ્તા નહીં આપે? તું કોણ છો? તારામાં તારી માં છે તો મારામાં મારો બાપ છે. આનામાં ભૂત આવી ગયું. તારામાં કાંઈ ભૂત નથી આવ્યું. ક્યાં ભૂત છે? લાવો મારા હપ્તાના પૈસા. નહીં સર, હું નહીં જાઉં. મારે ટ્રાન્સફર નથી જોતું. મને અમદાવાદમાં ભાવતું જ નથી. અમદાવાદમાં કેવી ગરમી પડે. ના ભાઈ ના, મારા ઘરના ફેમિલી કોઈ ન માને. તમે જો મને કહો તો ટ્રાન્સફર નો, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ફોન મૂકું, હું નહીં જાઉં. શું થયું? અરે મને અમદાવાદમાં ટ્રાન્સફર લેવાનું કે હવે આ ઉનાળામાં ગરમી તો જો. અત્યારે મારે જવાય ને ટ્રાન્સફર લેવાય આપણે. ના હું નથી જવાની ટ્રાન્સફર. તમારે ઈ ના પાડજો. એમને મારથી નહીં અવાય. કારણ કે મારી કિટી પાર્ટીની બધી ફ્રેન્ડો અહીંયા છે. મારા ઘરના મમ્મી પપ્પા અહીંયા છે. મારી બેન અહીંયા રહે છે. હું નહીં આવું. તમે એમને મેં એને એ જ કીધું, પણ તોય મને એમ કહેતા કે તમે અઠવાડિયે હાટું ટ્રાય કરી આવો ને. જો તમને ફાવે તો તમે રહેજો. તો હું એવું વિચારું છું કે હું અઠવાડિયે હાટું જઈ આવું અને પછી કહી દઈશ કે મને નહીં ફાવે. હા એ બરાબર છે. બરાબર? હા. તું મારા કપડા ને એવું બધું પેક કર હા. અને અઠવાડિયે હાટું જઈ આવું. ઓકે ઓકે. હા અભયભાઈ, હા, હિરેનને કહી દેજો અમારી દીવની ટિકિટ બુક થઈ ગઈ છે. તમે દીવ જાઓ છો? હા. તો ત્યાં ગરમી હશે કે ઠંડી? મારે એને કપડાં પેક કરવા પડે કે નહીં? ગરમી હશે. ગરમી હશે. ઓકે હા એટલે સારું. કોની યાર વાત કરશો? તે કપડા પેક કર્યા કે નહીં મારા? અરે અભયભાઈ નો જ ફોન આવ્યો તો કે મેં એમને પૂછ્યું કે દીવમાં કેવું વાતાવરણ છે, ગરમી હશે ને ત્યાં એમ. હા ભાઈ કેતો તો ને અગર દીવ શું તમે તમારા પતિનું ભવિષ્ય જાણવા માંગો છો? નહીં, ભવિષ્ય તો હું નક્કી કરી લઈશ. તમે ખાલી મને એનું ભૂતકાળ કયો.